સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો ના હોવા છતાં મહાનગરપાલિકા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કુલ 52 ઉમેદવારો પણ કોંગ્રેસ ઊભા કરી શકી નથી અને 13 જેટલા વોર્ડમાં હજી સુધી ઉમેદવારો નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે। એક તરફ પૂરતા ઉમેદવારો નથી તો બીજી તરફ મહાનગરપાલિકામાં સત્તા મેળવવાની વાતો સાથે રોડ, રસ્તા, પીવાનું પાણી અને બાગ બગીચાની સુવિધાઓ આપવાના વચનો આપવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે વિરોધીઓ દ્વારા ટોણો મારવામાં આવી રહ્યો છે કે પહેલા પૂરતા ઉમેદવારો શોધો અને ત્યારબાદ મેનિફેસ્ટો જાહેર કરો, કારણ કે અનેક વોર્ડમાં ઉમેદવારો ના મળતા બિનહરીફ જીત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે આવનારી ઇલેક્શન છે એની માટેની સુરેન્દ્રનગરનો કમિટમેન્ટ માટેની એક આ જાહેરાત કોંગ્રેસે કરેલ છે। આ જાહેરાતની અંદર તમામ સુરેન્દ્રનગરમાં જે 30 વર્ષ ઉપરાંતથી જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે એ રાજમાં જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આજે ભયંકર પ્રકારમાં વ્યાપી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જો આવનારી દિવસોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ એ ડંકાની ચોટ ઉપર આજે કમિટમેન્ટ આપે છે, એ કમિટમેન્ટ તમામ અમે પાડી